ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ પીરિયડમાં આપણે જોયું ડીએનએની રચના જોતા હતા કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ધરાવે છે. પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા 3 ઘટક ધરાવે: નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા, ફોસ્ફેટ જૂથ. જેમાં આપણે નાઇટ્રોજન બેઝ વિશે જોઈ ગયા, ક્યાં તો પ્યુરિન પ્રકારના હોય અથવા પિરિમિડિન પ્રકારના. પેન્ટોઝ શર્કરા તરીકે આલ્ડોપેન્ટોઝ શર્કરા ધરાવે છે. પેન્ટોઝ 5 કાર્બનયુક્ત આલ્ડીહાઇડ સમૂહ ધરાવે, જેથી આલ્ડોપેન્ટોઝ શર્કરા તરીકે ઓળખાય છે. એટલે આલ્ડોપેન્ટોઝ શર્કરા તરીકે કાં તો રિબોઝ શર્કરા હોય કાં તો ડીઓક્સી રિબોઝ શર્કરા હોય છે. રિબોઝ શર્કરાના બંધારણની અંદર C5H10O5 જોવા મળે છે, જ્યારે ડીઓક્સી રિબોઝ શર્કરાના બંધારણમાં C5H10 પણ ઓક્સિજન એક ઓછો હોય છે, 4 હોય છે, જેથી ડીઓક્સી રિબોઝ શર્કરા તરીકે ઓળખાય છે. રિબોઝ શર્કરા જે છે કે જે આરએનએના બંધારણમાં જોવા મળે છે, જ્યારે ડીઓક્સી રિબોઝ શર્કરા જે છે ડીએનએના બંધારણમાં જોવા મળતી હોય છે. બંનેની જે બેન્ઝીન રિંગ છે તમને ખ્યાલ જ છે, છતાં પણ એકવાર આપણે જોઈ જઈએ. જેની અંદર પ્રથમ નંબરનો કાર્બન, બીજા ક્રમનો 3, 4 અને 5 નંબરનો કાર્બન છે. જેમાં પહેલા કાર્બન સાથે OH, H સમૂહ જોડાયેલા હોય છે. અહીંયા H અને હાઇડ્રોક્સી OH સમૂહ હોય છે. સેમ ત્રીજા ક્રમના કાર્બન પર H અને CH2OH, બરાબર, જે 5 નંબરના કાર્બન પર હોય છે. ડીઓક્સી રિબોઝ શર્કરા જેની આપણે જોઈએ રિંગ, જેમાં પણ પ્રથમ કાર્બન સાથે OH H જૂથ છે, બીજા કાર્બન સાથે H અને H. જો અહીંયાથી એક ઓક્સિજન દૂર થયેલો છે, જે બંનેના બંધારણમાં અહીંયા ફેરફાર છે, એટલે અહીંયા ઓક્સિજન કેટલા આવશે? 4. ડીઓક્સી રિબોઝ શર્કરા HOH હાઇડ્રોક્સિલ સમૂહ જોવા મળે છે, H અને CH2OH. ખ્યાલ આવી ગયો દરેકને? બંને જે રિંગ છે. હવે જોઈએ તો કે પેન્ટોઝ શર્કરા જે છે કે જેના બંધારણની અંદર આપણે જોયું કે જો રિબોઝ આરએનએ હોય તો એના બંધારણમાં રિબોઝ શર્કરા હોય, ન્યુક્લિક એસિડ તરીકે ડીએનએ હોય તો તેના બંધારણમાં ડીઓક્સી રિબોઝ શર્કરા જોવા મળતી હોય છે. હવે નાઇટ્રોજન બેઝ જે છે, નાઇટ્રોજન બેઝ પ્યુરિન પિરિમિડિન જોઈ ગયા કે જે પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. બરાબર, કે પેન્ટોઝ શર્કરા જે છે એનો પ્રથમ કાર્બનનો જે હાઇડ્રોક્સિલ સમૂહ છે એની સાથે હંમેશા નાઇટ્રોજન બેઝ જોડાય છે. અહીંયા નાઇટ્રોજન બેઝ જે છે ગ્લાયકોસિડિક બંધથી જોડાય છે, અને ગ્લાયકોસિડિક બંધથી જોડાય કે ન્યુક્લિયોસાઇડ બનાવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે એડિનોસાઇન. જો અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન જોડાયેલું હોય તો તેને એડિનોસાઇન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને જો ગ્વાનિન જોડાયેલું હોય તો તેને ગ્વાનોસાઇન તરીકે ઓળખાય છે. અહીંયા આપણે જોઈએ કે આ જે પેન્ટોઝ શર્કરા છે ડીઓક્સી રિબોઝ શર્કરા, જેમાં પ્રથમ ક્રમનો જે કાર્બન હતો અહીંયા કયું સમૂહ હતું? OH સમૂહ હતું. અહીંયા નાઇટ્રોજન સાથે પણ H જોડાયેલો હતો, તો અહીંયાથી H2O જે છે એ દૂર થઈ ગયો, અને H2O જોડે દૂર થઈ કે N ગ્લાયકોસિડિક બંધ ધરાવે છે. આ N
ગ્લાયકોસિલિક એટલે કે નાઇટ્રોજન ગ્લાયકોસિલિક બંધ દ્વારા જોડાય છે. બનતી રચના જે છે આખી ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાય. અહીંયા એડેનિન જોડાયેલું હોવાથી તેને એડિનોસાઇન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે જો આપણે જોવા જઈએ એકદમ સરળ રીતે સમજીએ તો કે આ જે પેન્ટોઝ શર્કરા છે એ પેન્ટોઝ શર્કરાના કે આ જે પ્રથમ નંબરનો જે કાર્બન છે એ પ્રથમ ક્રમના કાર્બનનો કે આ કયો સમૂહ છે OH સમૂહ છે તો એની સાથે કે નાઇટ્રોજન બેઝ જે છે નાઇટ્રોજન બેઝ જોડાય છે. બરાબર છે. એટલે આ જે આખી ફોર્મ્યુલા છે આપણે જોઈએ તો આ પેન્ટોઝ શર્કરા એના પ્રથમ ક્રમના કાર્બન સાથે આ નાઇટ્રોજન બેઝનું જોડાણ બનતી રચના કયા નામથી ઓળખાય છે ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખાય છે. અહીંયા કોઈ પણ નાઇટ્રોજન બેઝ જોડાઈ શકે પ્યુરિન અથવા પિરિમિડિન પ્રકારનો. ખ્યાલ આવી ગયું પેન્ટોઝ શર્કરા વિશે. હવે જોઈએ આગળ આપણે ત્રીજો ઘટક જે છે ફોસ્ફેટ જૂથ. ત્રીજો કયો ઘટક રહેલો હોય છે પોલીન્યુક્લિયોટાઇડની રચનામાં તો કે ફોસ્ફેટ જૂથ રહેલું હોય છે. હવે ફોસ્ફેટ જૂથ કે ફોસ્ફેટ જૂથ જે છે ફોર્મ્યુલા આપણે જોઈ લઈએ. 3 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવે છે, 1 કીટો સમૂહ. બરાબર છે. હવે કે જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોએસ્ટર બંધ, જો બંધના નામ ખાસ યાદ રાખજો ક્યાં કયો બંધ બને છે. બરાબર કે ફોસ્ફેટ સમૂહ જે છે ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બન સાથે 5મા કાર્બનના હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH સમૂહ સાથે જોડાય છે ત્યારે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થાય છે. બરાબર છે. હવે કે બે ન્યુક્લિયોટાઇડ્સ જે છે બે ન્યુક્લિયોટાઇડ્સ 3,5-ફોસ્ફોડાયએસ્ટર બંધ કયા બંધથી જોડાય છે 3,5 3 નંબરનો કાર્બન 5 નંબરનો કાર્બન ફોસ્ફોડાયએસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ નિર્માણ કરે છે. બરાબર. અને આ રીતે કે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાય પોલીન્યુક્લિયોટાઇડનું નિર્માણ થતું હોય છે. આ રીતે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ થાય છે. બરાબર. હવે કે આ પ્રકારે બનતી જે શૃંખલા છે આ પ્રકારે બનતી શૃંખલા અથવા તો બનતા પોલિમર શર્કરાના 5 નંબરના છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ રહેલો હોય છે. એક શૃંખલા જે છે કે જેના 5 નંબરના કાર્બન પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે, જ્યારે
બીજા છેડા પર શર્કરાના ત્રીજા કાર્બનનો, બરાબર, કે ત્રીજા કાર્બનનો મુક્ત સમૂહ હોય છે. આમ બંને શૃંખલા જે છે કે જેમાં 5' to 3' છેડા બને છે. એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું માળખું જો જોઈએ તો કે શર્કરા અને ફોસ્ફેટ દ્વારા રચાતું હોય છે. બરાબર, કે નાઇટ્રોજન બેઝ શર્કરાના છેડા સાથે જોડાયેલ હોય છે અને આધારથી ઉપસી આવતા હોય છે. આખી જે રચના છે અહીંયા આપણે જોયું કે ફોસ્ફેટ સમૂહ જે છે ફોસ્ફોડાએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના 5મા કાર્બન સાથે જોડાય છે. હવે આપણે જોયું કે આ જે શૃંખલા આખી હતી પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે શેનું જોડાણ છે? નાઇટ્રોજન બેઝનું જોડાણ છે. તો બનતી રચના જે છે એ કઈ રચના છે? ન્યુક્લિયોસાઇડ. બરાબર. હવે કે ન્યુક્લિયોસાઇડ જે છે કે જેની અંદર ન્યુક્લિયોસાઇડ જેના કયા કાર્બન સાથે? તો કે 5મા કાર્બન સાથે, કે અહીંયા રહેલો જે 5મો કાર્બન છે એના OH સમૂહ સાથે શેનું જોડાણ થાય છે? ફોસ્ફેટ સમૂહનું જોડાણ થાય છે. તો બનતી રચના જે છે કયા નામથી ઓળખાય છે? ન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય છે. બરાબર. હવે કે આવા બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે. નાઇટ્રોજન બેઝ, બરાબર છે, અહીંયા ફોસ્ફેટ સમૂહ, આ બીજો ન્યુક્લિયોટાઇડ નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ સમૂહ. બરાબર. તો આ બંને શર્કરા, આ એક શર્કરાનો કયા નંબરનો કાર્બન થયો? 3 નંબરનો. બીજી શર્કરાનો કયા નંબરનો કાર્બન થયો? 5 નંબરનો. બરાબર. જેથી તેમની વચ્ચે શેનું નિર્માણ થયું? 3' to 5' ફોસ્ફોડાયએસ્ટર બંધ, કે આજે આખો બંધ રચાણો છે જેને 3 to 5' ફોસ્ફોડાયએસ્ટર બંધ તરીકે ઓળખાય છે. બરાબર. આ ફોસ્ફોએસ્ટર બંધ હતો, અહીંયા 2 કાર્બન વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાયો અને બનતી આ જે રચના છે એને કયા નામથી ઓળખાય છે? ડાયન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય છે. હવે કે આવા અસંખ્ય કે શૃંખલાની અંદર આપણે જોઈએ કે જ્યારે આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય છે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય છે. તો આખી બનતી જે રચના છે એને કયા નામથી ઓળખાય છે? તો કે પોલીન્યુક્લિયોટાઇડ તરીકે ઓળખાય છે. પોલીન્યુક્લિયોટાઇડ. હવે પોલીન્યુક્લિયોટાઇડમાં કે એક છેડા ઉપર 5 નંબરનો કાર્બન જે છે જ્યાં ફોસ્ફેટ સમૂહ મુક્ત હોય છે. આપણે અહીંયા જોયું 5' છેડા અથવા 5 નંબરના કાર્બન પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે. અહીંયા મુક્ત ફોસ્ફેટ સમૂહ. જ્યારે બીજા છેડા પર શર્કરાના ત્રીજા કાર્બનનો મુક્ત સમૂહ હોય છે. આ કયા નંબરનો કાર્બન છે? 3જા નંબરનો. તો આ 3જા નંબરનો કાર્બન મુક્ત છે. તો કયા છેડા બન્યા? 5' to 3' છેડા બન્યા. આ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. અને એ શૃંખલા કે આવી 2 શૃંખલા જે છે એ ડીએનએની રચનામાં જોવા મળતી હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે કે જો ડીએનએ છે એની રચનામાં આપણે જોઈએ
તો કે યુરેસિલ અને થાઇમિન. પણ ડીએનએની રચનામાં એડેનિન સાથે થાઇમિન હોય છે. જ્યારે જો આરએનએની રચના હોય તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં થાઇમિનના સ્થાને યુરેસિલ જોવા મળતું હોય છે. આપણે આગળ રચના જોઈશું એટલે ખ્યાલ આવશે. આમાં ખ્યાલ આવી ગયો. પેન્ટોઝ શર્કરા પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાય તો ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડને કે 5 નંબરના શર્કરાના કાર્બન સાથે જો ફોસ્ફેટ સમૂહ જોડાય તો ન્યુક્લિયોટાઇડ. 2 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય તો બનતી રચના ડાયન્યુક્લિયોટાઇડ. અને આવી અસંખ્ય ન્યુક્લિયોટાઇડની શૃંખલા જોડાય તો બનતી રચના પોલીન્યુક્લિયોટાઇડ છે.